તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનો અમારી ચેનલમાં, આજના નવા બ્લોગમાં. તો જો આજે તમને સવાર સવાર પહેલાં બાપાના દર્શન કરી દઉં. જો તો છે ને ફ્રી તો થઈ ગયા છે, મમ્મી ને પપ્પા અંદર છે ને ફ્રી થઈ ગયા. એ લોકો પેકિંગ કરવા બેસી ગયા છે. થોડું થોડું હતું, મેં કીધું હું કરી નાખીશ. રસોઈ બનાવવાની હતી, જો બેસી ગયા. જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર. જય શ્રી કૃષ્ણ પપ્પા. મહાદેવ હર. જો કાલે નવો માલ આવ્યો છે સ્ટોક, તો પપ્પા કહે કે લાવ હું પેકિંગ કરવા બેસી જાવ. પેકિંગ કરેલું હોય ને તો છે ને છેલ્લે ઓર્ડર આવે ને ત્યારે છે ને મગજમારી ન થાય. પછી ઓલા વધારે ઓર્ડર ને એવું બધું આવે ને તો અમારે છે ને છેલ્લે એન્ડ ટાઈમ ઉપર પેકિંગ કરવા બેસવું પડે, એવું થાય. વચ્ચે પહેલાં બહુ એવું થતું હતું, પણ હવે જેમ જેમ આવવા માંડે છે ને એમ પેકિંગ કરવા માંડીએ. સ્ટોક રાખીએ એમ, એટલે પછી મગજમારી પેકિંગ કરી જ લઈએ. માલ હોય ને એટલે પેકિંગ કરી. હવ કામ તો થોડું ઘણું હોય થયા રાખે. એ તો કામ તો જો આખી જિંદગી ખૂટવાનું જ નથી. કામ કરીએ ને તો બીજું કાંઈ નવું ન થાય. હા, એમાં ને એમાં થાય. આ જો કામ હોય ને તો કેવું થાય કે કામ કરતા હોય ને તો એવું થાય કે હાલો ને આટલું કામ કરી નાખીએ, પછી આટલું કરીએ, આટલું કામ કરી નાખીએ, પછી આમ કરીએ. તો જો નો ભગવાનના નામ લેવાય કે નો બીજા વધારાના કાંઈ કામ થાય. અને ઘરમાં ચોખ્ખું રહે છે ને તો કોઈ આવીને તમને એમ નથી કહી જવાનું કે તમારું ઘર ચોખ્ખું છે. તો તે કોઈક ઘરમાં બેસવા આવે ને એટલે કાંઈક ને કાંઈક તો અણી કાઢીને જાય જ. આ નોર્મલી જનરલી બધાના ઘરની વાત છે, અમારે એકના ઘરની વાત નથી. એટલે બધાના ઘરે એવું થાય, કેમ કે આવું તો ચાલ્યા રાખે કે કામ કરીએ છીએ ને આ વધારાનું કામ કરીએ. આ બધું કામ કરતા હોય ને તો એમ કહેશે કે અહીંયા આવીને તમારા ઘરે તો આવું જ પડ્યું હોય, તમારા ઘરે તો આમ જ છે, તમારા ઘરે આવું જ પડ્યું હોય. આપણે એમના ઘરે જઈને ભલે ને એમના ઘરમાં આપણને જવું ન ગમતું હોય તોય આવું જ કરે બધે. જોકે આપણે આટલા ચોખ્ખા હોય ને તોય આવીને એમ કહી જાય કે તમારા ઘરમાં તો આમ જ હોય, તમે આમ હોય, તમે તેમ હોય. એટલે એ બધું ઇગ્નોર કરવાનું. આપણે અત્યારના સમયમાં કેવું છે કે જેટલો ભગવાનનો ટાઈમ સ્પેન્ડ કરશો ને, મીન્સ કે ભગવાનના જેટલા નામ લઈશો ને એટલું તમને કામ આવશે. કેમ કે આ જે જનરેશન ચાલે છે ને એ જનરેશનમાં એવું લાગતું નથી કે બીજા કોઈનો સાથ મળશે ને તમે આગળ જઈ શકશો એમ. ભગવાન તમારી હારે હશે ને તો તમે ગમે તેવા પ્રોબ્લેમ હશે ને તમારી લાઈફમાં તો તમને એ બધું સારું થઈ જશે એમ. શું કેવું? બરાબર ને? ભગવાનના નામ લીધેલા કામ આવશે. આ તો આ બધું કરવું પડે, કેમ કે આ પેટ ભરવા સારું થઈને આ બધાને કરવું પડે. બધાને બધું કામ તો કરવું જ પડે, એવું ન હોય. આ તો ઘરની વાત થાય છે. બધા એમ કે આખો દિવસ ઘર સાફ ઘસ કરવાનું, એ બધું કાંઈ કામ ન થવાનું. હવે આપણે કરીએ, હવે એવું નથી જેટલું આપણાથી થતું હોય ને જેટલું આપણે કરતા હોય ને રોજ એટલું તો આપણે રોજ કરતા જ હોય. પણ આ તો હું વધારાનું ઓલો થાય કે લાવને ઓલું ઘસી નાખું, કોઈ ઓલું આવશે તો કેવું લાગશે, કોઈ મહેમાન આવશે તો કેવું લાગશે. એ બધું તેલ લેવા જાય, એ બધું કંઈ કરવાનું નહીં, બધું મૂકી દેવાનું ને 2-4 ભગવાનના નામ લઈશો ને તો આજે અમારા ઘર ગણપતિ બાપા બેસાડ્યા છે ને, ખોટું નહીં કે 10 દિવસ અમારા ઘરમાં એટલી મજા આવે ને. બધા રાહ જોતા હોય કે રાતે આરતીનો ટાઈમ થઈને ક્યારે બધે ભેગા થાય. કાલ રાતે અમારે એવું જ થયું. કાલ રાતે અમે આરતી કરવા બેસતા હતા ને તો કોઈ આવ્યું નહીં. તમે રાહ જોતા હતા, મેં તો બધા આવ્યા કેમ નહીં આરતી કરવા. પછી એ લોકોને લેટ થઈ ગયું તો એ લોકો બધા મોડા આવ્યા. એટલે એવું થાય કે અમે આરતી કરવા આવીએ પછી બધે આરતી કરીને બધા બેઠા હોય ને તો એટલી મજા આવે ને. એટલે ક્યાંથી વાતું નીકળે ને, એટલે ભગવાનની જ બધી વાતું નીકળતી હોય. એટલી મજા આવી જાય ને. અમારા નીચેવાળા ભાભીની બધા આવે ને એટલે બહુ મજા આવે એમ. આરતીની વાતું કરતા હોય, ભગવાનની વાતું કરતા હોય, બધું જ એમ. એ ભાભીને ત્યાં અમે જાય ને તો એટલે અમને મારે 2 કલાક નીકળી જાય, મમ્મી જાય તો મમ્મીને 2 કલાક નક્કી જ ન થાય. અહીંયા આવે ને તો એને એવું જ થાય બેસી જઈએ. છેલ્લે શનિ બોલાવવા આવે કે મમ્મી તું ઘરે હાલે એમ, એવું થાય. એટલે હું ભગવાનની વાત નીકળતી હોય ને તો નક્કી જ ન હોય કેટલો ટાઈમ નીકળી જાય ને ક્યાં ટાઈમ જાય ને એ જ નક્કી ન હોય. એટલે અમે કામ કરતા હોય ને એટલે અમારે એવું જ કામ કરતાં અમે વાત કરવા બેસી જાય ને તો અમારે કલાકે નીકળી જાય. પછી ભલે ને 2-3 વાગે નવરા થાય કે હા કોઈ જોવા આવવાનું છે, આપણે આપણા ઘરમાં જ કામ કરવું છે ને. આપણા ઘરમાં જ કામ કરવું છે ને. બીજા બાજુવાળા એમ કે તમે 2 વાગે નવરા થાવ, તમે 3 વાગે ન. ભાઈ અમારા ઘરમાં છે ભાઈ, અમે ગમે તે કરીએ. બરાબર ને?
અમે તો એવું જ કરીએ, અમે તો વાત કરવા બેસી જાય ને તો કલાકે નીકળે ને 1.5 કલાકે નીકળે. હા અત્યારે જો મારે છે ને હમણાં તબિયત સારી નથી ને તો હું છે ને હમણાં આજે સવારે ઉઠી હતી હું, પણ મારે છે ને સ્ટીકરનું એનું કામ કાઢવાનું હતું બધું, તો એ બાકી રહી ગયું હતું. આ થોડીક એરર હતી એટલે થોડોક વધારે ટાઈમ નીકળી ગયો એમાં. હું 8 સાડા 8 વાગ્યાની ઉઠી હતી ને તો હું 10 સવા 10 હું નવરી થઈ એમાંથી. તો પછી ફ્રેશ થવાનું બાકી હતું, બધું થયું તો હું નાસ્તો કરવા બેઠી તો મમ્મી બેસી ગયા મારી સાથે, અમે વાતું કરીએ ને. એટલે એવું નહીં કે કામ કરે હાલો કરું, બેસી જાય તો બેસી જાય એવું એમ. એટલે ફેમિલી પછી એકવાર અત્યારે હારે છે ને તો ફેમિલી હારે અત્યારે બધા બેસમાં હોય ને તો બેસી લેવાનું. પછી કોઈ ન હોય ને તો પછી એકાદું ન હોય ને તો પછી બહુ યાદ આવે. અમારે કેવલ અત્યાર સુધી મીન્સ કે ઘરેથી કામ કરતા ને તો અત્યાર સુધી એવું હતું કે બધા હારે બેઠા ને આખો દિવસ. એટલે એમ થાય કે અત્યારે સુરત જાય ને કેવલ અમને એમ થાય કે ઘરમાં કોઈ છે જ નહીં, કેમ કે કેવલ અમારે બધા એને બાંધતા હોય. એને એકને ટેવ અમારે બધા અમને 3 એને બાજી એકલા હોય ને તો. એટલે અમને એમ થાય કે કોઈ છે જ નહીં ઘરમાં, એમ કંટાળો જ આવ્યા રાખે આખો દિવસ. એટલે એવું થાય. ચાલો તો હવે અમે થોડો ભગવાનની રસોઈ બનાવી લઈ, બાપાને થાળ ધરવાનો છે. હવે ટાઈમ ધીમે ધીમે થતો આવે છે. ચાલો તો હવે પછી મળીએ. કેવલ સાંજે આવશે, આજ તો લગભગ એને લેટ થઈ જશે કે આજે થોડુંક એને વધારે કામ હતું ને એટલે આજે ગયા છે વહેલા સવારમાં. ચાલો તો હવે પછી મળીએ. તો છે ને જમીને નવરા થઈ ગયા છીએ અમે. અને છે ને અમારા અપરાજિતા જે વેલ છે ને અમે 2-3 દિવસથી ઓમ તો જોતા હોઈએ છીએ કે ના જોઈએ પણ આમ હમણાં કેટલા દિવસથી છે ને કાપી કરીએ છીએ, પણ હું બરાબર આપણું ધ્યાન જતું નથી એવી રીતે. કેમ કે મેં 2 દિવસ પહેલાં જોયું હતું ને ત્યાર તો હતું નહીં. આજે મમ્મી મને કહે કે બીનું હાલ એક વસ્તુ બતાવું. હું તો અંદર બેઠી હતી ને તો મેં કીધું હું હશે તો કે આમાં કે ચકલીએ માળો કર્યો. જો આવી રીતે તો નહીં દેખાતું હોય, જોઈ ગયા જો માળો કર્યો છે. કાળી ચકલી જોયા ઉપર જોયા બેઠી જો. અમે ઊભા છીએ ને એટલી અંદર નથી આવતી, જો બીવે છે એ. અમે કેટલા દિવસથી વિચારતા હતા કે કાપી નાખીએ. હા વિચારીએ છીએ કે ઓરેન્જ કલરની મસ્ત ચકલી છે. અમે કેટલા દિવસથી વિચારતા હતા કે આ ઉપરથી છે ને કાપીને છે ને આ બાજુ વાળીએ તો આખામાં છે ને આમ થઈ જાય મસ્ત એમ. પણ હવે આ કર્યું એટલે હવે કાંઈ કાઢવું છે નહીં. મમ્મી કહે કે હવે ક્યાં ન કઢાય, કે ભલે રહ્યું કે ભલે રહ્યું, જેટલો ટાઈમ એ રહે ને એટલો ટાઈમ રહેવા દઈએ. પછી છે ને આખી જ કાઢી નાખશું, કાપી જ નાખશું, પાછી વાવી દઈશું નીચે. આ બાજુ વાવશું એટલે આ બાજુ ક્યાંક ઉપર લાંબી કરવી ને તો થાય. અમારા મની પ્લાન્ટમાં એવું થયું. જો મની પ્લાન્ટ પછી આવી રીતે કાઢવો પડે. જો ઉપર કર્યું તો છે પણ ઉપર છે ને બરોબર એને સપોર્ટ નથી મળતો, એટલે હજી હરખું ચડીને કરવું પડે. મારા પપ્પાને કેટલા દિવસથી કીધું છે પણ હવે કાંઈ નહીં, આપણે ન કરીએ ત્યાં સુધી હરખું ન થાય એના જેવું. અને અત્યારે મારે બરાબર હું બહુ ઉપર ચડ નીચે આમાં કન્ટિન્યુ કેટલી વાર ચડવું પડે, ઉતરવું પડે. તો ઓલા આવે છે એને આપણે ફિટ કરવા પડે, ચીપકાવવા પડે. પણ હવે કેવું થાય કે એ અત્યારે મંગાવીને તો બધી જગ્યાએ ઓલા કરવા પડે. એટલે મમ્મી કહે કે અત્યારે કે રહેવા દે કે થોડોક ટાઈમ જેટલું થાય એટલે પછી અહીંયા મેં આ બાજુ ઉપર કરી દીધી. હવે અહીંયા લાંબી થશે ને તો પછી 6 કામ સુધી જશે. અને અહીંયા ઉપર લંબાવી છે પણ એવું થાય કે એસીનું કમ્પ્રેશન અહીંયા બહાર છે ને તો પછી બળી જાય. ત્યાં સુધી લંબાવીએ ને તો હવે આમાં માળો બનાવ્યો છે એટલે હવે આ થોડાક દિવસ નથી એને અડવું જ નથી, ભલે જેમ રહ્યું ને એમ રહેવા દેવું છે. હા કેવી મસ્તની ચકલી છે. જો સામે બેહી અમે બે ઊભા છીએ ને એટલે છે ને અંદર નથી આવતી. ક્યારની જોવે મમ્મી કે આમાં લગભગ કે બચ્ચા હશે, પણ બચ્ચા તો છે ને. બચ્ચા હોય ને તો એ આખો દી ચીંચી જ કરતા હોય. હજી બનાવ્યો છે એટલે આજકાલમાં જ માળો બનાવ્યો છે. પરમ દિવસે તમે જોયું હતું ને ત્યારે હતો નહીં, એટલે 2 દિવસમાં હજી બનાવ્યો. 2 દિવસમાં એવું થાય કે આપણે આમથી જોઈએ ને તો દેખાય નહીં, નથી દેખાતું. એવું છે ને કે ગોર થઈ ગઈ છે ને એટલે એમાં ન દેખાય. કેવી જાડી થઈ ગઈ છે વેલ, એટલે છે ને બહુ દેખાતું નથી. વાંધો નહીં, સારું નસીબ વાળા હોય એ લોકોને ઘરમાં થાય એવું. અમે છે ને ઉપર કબૂતર બહુ બેસે તો અહીંયા કબૂતર ત્યાંથી અમે ઉપરથી ઉડાડી દઈએ કબૂતર, કેમ કે એ છે ને બહુ ગંદુ કરી જાય. આ ચકલી બિચારી આવડી હોય એ શું કરી જાય. માળો બનાવ્યો છે, હવે જોઈએ. મસ્તનો માળો બનાવ્યો છે નાવાનો. એમ તો મોટો કેવું સરસ બનાવ્યું છે. એ લોકોનું કામ કેવું આપણને એમ થાય કે જો ભગવાનની રચના કેવી છે. આવી અને અમારું ધ્યાન નહોતું ને એટલે અંદર આવી ગઈ. 2 ચકલી છે મસ્તની છે. એક ઓરેન્જ શેડમાં છે ને એક બ્લેક કલરની છે, બહુ સરસ છે.
આપણે એવી છે, આ એવી છે ઓલી. લઈ અમે લઈ આવ્યા હતા કાં ઓલું માડાનું ઓલું આવે ને પણ એમાં ન બનાવ્યું ઘર લઈ આવ્યા હતા પણ એમાં ન બનાવ્યું એ લોકો બી જાય બિચારું. ચકલી તો હમણાં તો કેટલા ટાઈમથી દેખાણી નથી હમણાં દેખાણી ચકલી ને તો ઘણા ટાઈમથી ચકલી નથી થઈ નકર કબૂતર જાટા મારતા હોય નથી આ વાત છે. બહુ મસ્ત બનાવ્યો છે જો સરસ સારું હવે કીધું હવે કાંઈ નથી કાઢું મમ્મી કે રહેવા દે કે કાઢીશ ને તો એ કે વળી પાછું એ ઓલું કરશે એટલે વળી મેં ન કાઢ્યું જો સારું ચાલો મમ્મી અહીં બહાર આવ્યા હતા તો મને કે આલી કે તને કંઈક બતાવું એટલે હું વળી જોવા આવી બહાર બાકી હા હું વિડીયોનું કામ કરતી હતી અંદર બેઠી હતી તો કાંઈ વાંધો નહીં ભલે બનાવ્યો બીજું હું ના ભલે રી, રહેવા દેવું હા. બિચારું અત્યારે. ચાલો તો હવે થોડો ઘણો આરામ કરી લઈએ પપ્પા તો સૂઈ ગયા છે ના પેકિંગ કરે packing છે કરે છે હવે સુવાનું. તો જો વાગવામાં 11:15 થઈ ગયા છે અને હું અત્યારે જમીને ફ્રી થયા કેમ કે કેવલ એટલા બધા મોડા આવ્યા ને કે હું તો એની રાહ જોઈને બેઠી હતી કે એ આવશે ને પછી જમવા બેસીશ તે આવીને મારા ઉપર એટલા ઉકળી ગયા ને કે વાત જ જવા દો હે સાહેબ તો જવા દો વાત બીજું શું. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. કેમ ઉકળ્યા એનું રીઝન બોલો છો જરીક એને મોડું થઈ ગયું હતું. નહીં, આના ઉપર મારા ઉપર કેમ ઉકળ્યા એમ કહેવાનું થાય પપ્પા કેવાનું પપ્પા હા પણ અરે એની યારે કઈ વાંધો હું નથી. કહું ના ઉભા રહી હું કહું જો હેને આવીને મારા પર એટલા ખારા થયા ને હું મારો એક સેશન ચાલુ હતો તો હું એમાં બેઠી હતી અંદર આજે ફર્સ્ટ ડે હતો એનો એટલે હવે આપણે શું કે ફર્સ્ટ ઇમ્પ્રેશન લાસ્ટ ઇમ્પ્રેશન એના જેવું હું જ તો બેઠી હતી તો આવીને હજી અંદર રૂમમાં આવ્યા તો મને કે જમવાનું કે હજી બાકી હાલ નહીં કે જમવા પણ મેં કીધું હા એવી રીતે નહોતું. હા તમે જ કયો હાલો તો માર નથી કેવું હાલો તમે જ કહી દો તો મેં પેલા કીધું ને પપ્પા એને તો કહેવાનું હું દરવાજો ખોલી અંદર ગયો ને મને જો કે પપ્પા ગઈ સાંભળજો આમ કર્યું એટલે એનું ઓલું ચાલુ હતું કઈક મોબાઈલમાં તો આમ કર્યું, સેશન પછી ચાલુ હતો આમ કર્યું બરાબર એટલે મેં બેગ અહીંયા મૂકી દીધું પછી મેં આમ કર્યું તો કે બરાબર પછી હું બહાર નીકળ્યો મેં મમ્મીને પૂછ્યું મેં કીધું ઓલીએ જમી લીધું તો કે બાકી છે બરાબર હવે પછી મગજ ફટકે કે ન ફટકે બરાબર એનું કારણ હતું કે ઓલા દવાખાને ગયા ને બરાબર ડોક્ટરે કીધું 8 વાગે પછી પણ એ પપ્પા દવા તો મારી લેવાઈ ગઈ છે 1 મિનિટ ઊભી રહે તું ઊભી રહે હા બોલો હા બોલો 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 8 વાગે 12 વાગે સાંજે 4 વાગે અને રાતે 8 વાગે બરાબર 4 ટાઈમ દવા લેવાની. હવે ઈ મને એમ કહે છે કે મેં લાડવો ખાઈને દવા લઈ લીધી હતી બરાબર લાડુ ખાઈને. હવે જો મને એટલી તો ખબર હે એની કેપેસિટી એક લાડવાની નથી. હા ઈ ગમે હા મેં લાડવો ખાઈને પપ્પા મેં દવા લઈ જમવા બેઠા ને ઈ પેલા મેં દવા લઈ લીધી કેટલા લાડવા ખાધા હતા? બે બરાબર બે એને હાલો 2 લાડવા ઈ કહે છે, હું માની લો બરાબર. પછી અમે બે સાંભળજો બધાય. જમવા બેઠા ને એની કથા સાંભળજો અમે કે અત્યારે બે જમવા બેઠા ને, ઈ 4 રોટલી ખાઈ ગઈ અને આ ડીશ ભરેલી ભાત. હવે તમે મને કહો કે એને 2 લાડવા ખાધા હોય બરાબર તો ઈ તમે 9 વાગે જઈમાં હશો મને લાગે. પણ પપ્પા 2 લાખ દોર તમે આપણે 8 વાગે આરતી કરીને ઊભા થયા ને ત્યારે ખાધા બસ ને તો 9 વાગે ને એટલે 10 હાલો 8:30 ગણો 9:30 10:30 હું હાથ પગ ધોઈને રેડી થઈ ગયો હતો બરાબર 10:30 પોણા વાગે 2 કલાકમાં સુઈને એટલી ભૂખ લાગી ગઈ કે 4 રોટલી પણ આટલી લાગે તો એમ નહીં હાલો 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 ઓકે લાગે હું માની લઉં બરાબર તો લાડવા કેમ 2 માં એનું પેટ ભરાઈ ગયું એ પણ પેટ ભરાવા માટે નહોતું ખાધું કેવલ મેં દવા પીવા માટે ખાધું તું મારા ઉપર આમ જોવો તો ખરી તમે મારા ઉપર ખારા કેમ થાય મેં તમને ઈ પૂછ્યું હા એટલે થયો તો કે કાલ નાક વાઠીને ગયો તો કે 8 વાગે એટલે તારે ફીટ દવા લઈ લેવાની હોય તો તારે તારા ટાઈમે જમી જ લેવાનું. હું આવ્યું હોય કે ન આવ્યું હોય. જો મેં શું કીધું એને મેં એવું કીધું કે મેં દવા લઈ લીધી હતી તો એ મારા પર એટલા ખારા થાય છે ને પણ કેમ થાય છે ને એ મને નથી ખબર પડતી. હવે જમીને દવા લેવાની હોય ને એ દવા મારે ખાલી 2-3 ટેબ્લેટ છે એ બાકી છે. આજે દવાના લીધે મારા બેન બાજવાનું થઈ ગયું આવીને તરત જ નહીં શું કરી બીજું શું હતું બીજું કંઈક હતું બાકી કાંઈ નહોતું મારે હું કે હા હે બીજું કંઈક હતું કે નહોતું કાંઈ નહોતું પપ્પા હતું કંઈક હવે નથી કેવું રેવા દો ને તો પછી કેવલ ને બધા એમ કે છે કેવલ સાવ આવું હોય ખોટી કમેન્ટ આવશે કેવલ તમારા ઉપર બહુ સારું હાલો હાલો સુઈ જાય યાર
આ વાત છે ને બીજી વાર ક્યારેક ખોલીશ ને ત્યારે કહીશ જ. આવા તો આપણા કિસ્સાઓ ભર્યા પાનાના પાના ભરાઈ જાય એટલે અરે તમારા તો વાત જ જવા દો. આવું છે તો જો જમીએ તે પ્રોબ્લેમ, ના જમીએ તે પ્રોબ્લેમ, એના જેવું છે. રાહ જોઈએ તે પ્રોબ્લેમ ને ન જોઈએ તે પ્રોબ્લેમ. અત્યાર સુધી હું રાહ જોતી હતી, મારે દવા પીવા નથી. મેં એટલે કેવું કે દવા પીવાય ને એટલું લાડવા ખાઈ લીધા હતા 2 એમ, તોય સાંભળવું પડ્યું, પણ વાંધો નહીં. સારું ચાલો તો હવે સૂઈ જઈએ, ને તો પછી આ તો ચાલુ જ રહેશે અમારે. આજના વ્લોગમાં આટલું જ હતું. મળીએ પાછા કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજીને, હર હર મહાદેવ. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો અને વિડીયો લાઈક કરતા જજો. મળીએ પાછા કાલના નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર.